નડિયાદની બધી શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પોતાનું નોંધપાત્ર સફળતા મેળવી સંસ્થાનું તેમજ રાજ્યનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે। અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજિત ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલિંગ ઓફ ધ ડેફની એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાળાના 4 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 100 મીટર દોડ, 4x 100 મીટર રિલે અને ગોળાફેંક જેવી સ્પર્ધાઓમાં તેઓએ પોતાની પ્રતિભા દર્શાવી કુલ 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। ખાસ કરીને સમીર ભાભોરે 100 મીટર દોડમાં માત્ર 11.67 સેકન્ડનો સમય નોંધાવી જૂનો રેકોર્ડ તોડી નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો। તેની આ સિદ્ધિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તેના આધારે તેની આગામી વર્ષે મલેશિયામાં યોજનારી એશિયન પેસિફિક સ્પર્ધા માટે ભારત તરફથી પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત નાગપુર ખાતે યોજાયેલી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં પણ નડિયાદની બધી શાળાના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 19 રાજ્યોના 260 ખેલાડીઓ વચ્ચે ટક્કર આપીને વિદ્યાર્થીઓએ 3 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલ મેળવી ગુજરાત રાજ્યને વિજેતા બનાવ્યું હતું। આ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ આયોજિત સન્માન સમારોહમાં ખેડા જિલ્લાના એસપી વિજય પટેલ, જિલ્લા રમતગમત અધિકારી મનસુખ દાવેઠિયા, ટ્રસ્ટી ડોક્ટર જસભાઈ પટેલ તથા જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ ભાવિકાબેન છે। હું આ સંસ્થામાં ચિત્ર શિક્ષક તરીકે કામ કરું છું। હું અહીંયા જ નાનપણથી ભણી છું। ધોરણ 10 સુધી અહીં કામ કર્યું છે મેં। ત્યારબાદ મેં એટીડી ફાઇન આર્ટ્સનો કોર્સ કરી આ સંસ્થામાં ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું। બાળકોની સાથે સાથે હું એમને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવું છું। ચેસ, ગોળાફેંક, ડ્રોઈંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પોટ ડિઝાઇનિંગ એ બધું જ બાળકોને શીખવું છું અને આ બધા જ બાળકો એ ખૂબ સુંદર કામગીરી કરે છે। શિક્ષકો, ટ્રસ્ટીઓ બધા મને ખૂબ સપોર્ટ કરે છે, જેના કારણે જ હું આટલી આગળ વધી છું। બાળકોની અંદર જે ટેલેન્ટ છે એ પૂરો કાઢવાનો મને મોકો મળે છે। હું એમને કહું કે તમે ઉદાસ નહીં થતા, જેવું આવડે એવું તમે કામગીરી કરો, હું તમને શીખવીશ। બહેરા બાળકો હોવા છતાં બી અમે સમાજમાં એક ગૌરવ મેળવ્યું છે કે અમે બધું જ કરી શકીએ છીએ। ભલે ઈશ્વરે અમને ખોટ આપી છે, પણ એ ખોટ અમને ક્યાંય નડતી નથી અને અમે બધું જ કામ કરી શકીએ છીએ। હા, બધા શિક્ષક ખૂબ સાથે રહીને કામ કરે છે। હા, બધા જ નાના મોટા બધા જ બાળકો મને ખૂબ સપોર્ટ કરે છે। ટ્રસ્ટીગણ, શિક્ષકો અને વિવિધ હરીફાઈઓમાં લઈ જાય છે ત્યારે પણ શિક્ષકો મારી સાથે આવીને મને ખૂબ પ્રોત્સાહિત કરે છે। નામ આર.એક. સમીર દિનેશ ચંદ્ર છે। હું સંસ્થાના GH પટેલ બધિર વ્યવસાયિક તાલીમ અને પુનઃસ્થાપન કેન્દ્રમાં ઉદ્યોગ શિક્ષક તરીકે કામ કરું છું તથા મેં DPED પણ કરેલું હોય આ બાળકોને હું રમતના પીરિયડ પણ લઉં છું અને રમતની હરીફાઈઓ માટે તૈયાર કરું છું। છેલ્લા 2003થી લઈ અને આજ સુધીની આ બાળકોની રમતની પ્રવૃત્તિ સાથે હું સંકળાયેલો છું। સરકારશ્રીની ખેલ મહાકુંભની યોજનાઓ હોય, ખેલ પ્રતિભા પુરસ્કાર હોય કે ઇન્ટરનેશનલ ડેફ ઓલિમ્પિકમાં જવાની જે સંસ્થા સરકારની જે યોજનાઓ છે એની અંદર આ બાળકો છે એ ખૂબ જ સરસ રીતે ભાગ લઈ અને પોતાની ડેફનેસને એક સાઈડમાં રાખી અને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે। એનું પરિણામ એ છે કે ગયા વર્ષે સંસ્થાનો વિદ્યાર્થી પટેલ કર્મ કે જે વોલીબોલમાં જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં સિલેક્ટ થયો હતો અને આ વર્ષે સમીર ભાભોર કરીને વિદ્યાર્થી કે જે 100 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ બ્રેક કરી ઇન્ટરનેશનલ રેકોર્ડ કરતાં પણ ઓછો સમય 11.69 સેકન્ડ આપી આવતા વર્ષે એશિયન પેસિફિક મલેશિયામાં જે રમાવણી છે એ રમતગમત માટે પસંદગી પામ્યો છે। આપણે એવું માનીએ છીએ કે આ બાળકો છે એ બહેરા મૂંગા છે એટલે એનામાં આવડત નહીં હોય, ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ કે નોર્મલ બાળકો કરતાં પણ આ બાળકો વધારે સારી રીતે કામ કરી અને પોતાની આવડતનો પરિચય જગતને આપે છે। માત્ર એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે। ખાણમાંથી નીકળેલો હીરો એ હીરો હોય જ છે, માત્ર પહેલ પાડવાની હોય છે। તેમ આ બાળકો સાંભળતા નથી, એ જ એની ખામી છે। બાકી આપણી કરતાં પણ વધારે સારું પરફોર્મ કરી અને ઇન્ટરનેશનલ લેવલે રાજ્યનું અને સરકારનું નામ રોશન કરવાની આવડત ધરાવે છે। તો સૌને મારી એ જ વિનંતી છે કે ડેફ છે એટલે એનામાં આવડત નથી, એ જે તમારી માન્યતા છે એને દૂર કરી અને આ બાળકો તો બોલતા કરતાં પણ વિશેષ આવડત ધરાવે છે એ વિચારને ખ્યાલમાં રાખી અને મદદરૂપ થશો તો તમને પણ ગર્વ થશે આ બાળકોની આવડત ઉપર। આપણો પરિચય?
મારું નામ પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગૌર છે. છેલ્લા 30 વર્ષથી હું આ સંસ્થામાં કામ કરી રહી છું અને છેલ્લા 22 વર્ષથી આ સંસ્થામાં આચાર્ય તરીકેની ફરજ બજાવી રહી છું પ્રાથમિક વિભાગમાં. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે દર વર્ષે અમારા બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સુંદર કામગીરી કરીને ખૂબ મોટા એચિવમેન્ટ મેળવે છે. આ વર્ષે અમારા બાળકોએ રમત ક્ષેત્રે 170 મેડલ મેળવીને એચિવમેન્ટ ખૂબ મોટો કર્યો છે. એની સાથે સાથે અમારો એક દીકરો સમીર ભાભોર કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ સુંદર પ્રદર્શન કરી નેશનલ રેકોર્ડ બ્રેક કરીને ઇન્ટરનેશનલ લેવલે અમારો બાળક મલેશિયા મુકામે રમવા જવાનો છે. એની સાથે અમારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મ પટેલ એ પણ પોલેન્ડ મુકામે વોલીબોલમાં રમવા જવાનો છે, જે અમારી સંસ્થાનું ખૂબ મોટી એચિવમેન્ટ છે. આની પાછળ અમારા ટ્રસ્ટીઓ, મારા સ્ટાફ, તમામ એસપી સાહેબ, રમતગમત અધિકારી કાવેતિયા સાહેબ, લક્ષ્મણભાઈ સાહેબ અને ખેલ મહાકુંભમાંથી આપણા કેતનભાઈ અમદાવાદથી આવ્યા હતા, જેઓએ ખૂબ સુંદર માહિતી આપી અને વાલીઓ અને બાળકોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું. હું તો એટલું જ કહીશ, અમને તો લાગતું જ નથી કે અમે બધિર બાળકો સાથે કામ કરીએ છીએ. નોર્મલ કરતાં પણ અમારા બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે. ફક્ત એમને કેળવવાની જરૂર છે. જો સાચા અર્થમાં એમને કેળવીશું તો મને એવું લાગે છે કે દરેક સિદ્ધિ તે મુકામ કરી શકશે, જેમાં શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વાલી જો સાથે મળીને ત્રણેય ત્રિવેણી સંગમ જો ભેગી થશે તો ચોક્કસ બાળક અવ્વલ નંબરે કામ કરશે અને સમાજમાં પોતાનું સ્થાન મેળવશે. દિવ્યાંગતાની સાથે સાથે ઈશ્વરે અમને ખૂબ સુંદર બુદ્ધિ આપી છે, એને વિચારવાની શક્તિ આપી છે, જેના કારણે જ આ બાળકો આટલા મુકામે પહોંચ્યા છે.